સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરસ એક સહજાનંદ. પરિમલ 6. સંબંધ એ જ સહજ આનંદ. ભાગ 1. સ્વામિનારાયણ હરે. કેવા એ અનુપમ પ્રભુ, દુનિયાનો નીચમાં નીચ અને અતિ ભ્રષ્ટાચારી કોક લૂંટારું અથવા તો પ્રકૃતિની દોષોરૂપી ગંદી ગટરથી ખદબદતી કોક વેશ્યા પણ એક વખત પ્રભુના અથવા પ્રભુના નિર્મળ સંતના યોગમાં આવી જાય તો તે દિવસથી, તે ક્ષણથી જ તેના સાધન માત્રની હંમેશને માટે પૂર્ણાહુતિ થઈ જાય. પ્રભુ તેના ચૈતન્યના વિકાસક્રમનો ચાર્ટ નિશ્ચિત કરી દે. પ્રભુ તેના આત્માના સ્વામી બને. અટવાયેલો ચૈતન્ય માર્ગે ચઢે. પ્રભુ તેને અખંડ પોતાના યોગમાં રાખી ખબરે ન પડે તે રીતે કરોડો જન્મોની કસર 2-5 જન્મમાં જ ટાળીને તેને એકાંતિક ભક્ત બનાવી દે છે. પ્રભુની આ કેવી અપરંપાર કરુણા! અને જો તેવો જીવ કોઈનું જોયા સિવાય પ્રભુને જ રાજી કરવા તેમની આજ્ઞા પ્રમાણે કહે તેમ કરતો જાય તો પ્રભુ તેને પોતાના ભાવને પમાડી એક જ જન્મમાં પોતાના ધામના સુખે સુખ્યો બનાવી દે. આ છે પ્રભુનો અનુપમ સંબંધ યોગ. જેતલપુરમાં ગામની ઉતાર સમી એ વેશ્યાને પ્રભુએ જ દયાએ કરીને ગ્રહણ કરી અને એક જ જન્મમાં પવિત્ર અને પ્રભુમય બનાવી દીધી. પછી તે વેશ્યા શેષ જીવન પ્રભુના આકારે જ વર્તી. જેના નામ માત્રથી બધા જ બહારવટિયાઓ થરથરતા એવા લૂંટારુઓના પણ શિરતાજ સમાન જોબન પગી મહાપ્રભુના યોગમાં આવ્યા અને અલ્પ સમયમાં જ એકાંતિક ભક્ત બની ગયા. 200 ચકલાની જીભનો પોતાની શાકભાજીમાં ઉપયોગ કરનારા, પંચવર્તમાનને તો અભરાહ્ય ચડાવીને ફરનારા અને ભયંકર અસુર ભાવને પામેલા એવા માનસિંહને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના સંકલ્પે શ્રીહરિના ભક્તરાજ બનાવી દીધા. એના ફળ સ્વરૂપે કેટલાય નિર્દોષ પક્ષીઓની હત્યા કરાવનારા એ ઘાતકી માનસિંહ કીડી જેવા જીવને દુઃખ આપતા પણ દયાર્દ્ર બની જતા. સાધુની દયા કેવી અદ્ભુત હશે! આપણે શા માટે આનંદમાં ન રહીએ? કરુણા કરીને પ્રભુએ સંબંધ કરાવ્યો અને પોતે સામેથી ગરજુ બન્યા. દરેક માનવ આત્માની કક્ષાએ જઈને તેઓ રસબસ થયા. બધાના દોષ અને સ્વભાવ ગમાડ્યા ને એ સ્વભાવનો ઉપયોગ કરીને પોતાની સેવામાં સ્વીકાર્યા. એમ સામેથી પ્રભુએ પોતે પ્રીતિ કરી. દરેકની પાસે જે કંઈ સારું હતું તેનો ઉપયોગ કરીને સહુની સેવા લઈને બધાના પ્રારબ્ધના થરના થર બદલી નાખ્યા ને દરેકને એકાંતિકી ભક્તિને યોગ્ય બનાવ્યા. આવા ગરજુ ભગવાન બીજે ક્યાં મળે? શું પ્રભુ આ પૃથ્વી ઉપર કોઈ સુખ લેવા પધાર્યા હતા? શું એમને કોઈ અંગત સ્વાર્થ હતો? અક્ષરધામના એ અનવધિકાતિશય સુખમાંથી એક મચ્છરની લઘુશંકા જેટલા સુખમાં તો 33 કોટી દેવતાઓ અને અધિપતિઓ નાહ્યા જ કરે છે. તો પૃથ્વીના પામર માનવની પાસે એ સુખનો કેટલો અંશ આવ્યો હશે? તેવા ક્ષુદ્ર માનવ જંતુને પ્રકૃતિના તે ઉકરડામાંથી બહાર કાઢવા માટે જ પ્રભુ માનવ જેવા માનવ બન્યા. માનવીના જીવનમાં ભક્તિ રસના સંસ્કારો જાગૃત કરવા શ્રીજીએ ખૂબ જ તપ કર્યું. કોઈ અપેક્ષા રાખ્યા સિવાય કલ્યાણની વાટ વહેતી મૂકી. કેવું એ નિસ્વાર્થ સ્વરૂપ! મન વાણીથી પરનું અગમ્ય સ્વરૂપ ગમ્ય બન્યું.
કઠિન તપશ્ચર્યાઓના દાખલાના ફળ સ્વરૂપે પણ જેની ત્રિકાળમાં ઝાંખી ન થાય તેવા સહજાનંદ જાત કુજાત કે ગુણ અવગુણ કાંઈ જોયા સિવાય સહુનાય સુહૃદ મિત્ર બન્યા. એમણે વિરોધીઓ સાથે પ્રેમ કર્યો, દુશ્મનોનો ઉદ્ધાર કર્યો અને અસુરોની પ્રકૃતિ બદલી. આવો અનોખો સુહૃદ મિત્ર બીજો કોણ હોઈ શકે? પ્રભુની સર્વવ્યાપક ને સમ્રાટ શક્તિની આપણે શું કલ્પના કરીશું? વૈજ્ઞાનિકોએ અણુ ને પરમાણુની ઉર્જા શક્તિને માપવા ને નાથવા ભગીરથ પ્રયત્નો કર્યા છે, પણ તે બિચારા એમાં નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે પ્રભુની અમાપ શક્તિ અણુ કે પરમાણુના કરોડમાં ભાગમાં પણ સાકાર રૂપે છતાં સૂક્ષ્મ સ્વરૂપે સદાને માટે છુપાયેલી રહે જ છે. જડ અને ચેતનના તે પ્રાણ છે. બ્રહ્માંડોના સર્વ જીવો જેને લઈને ચેતનવંતા છે તે સમર્થ પ્રભુ જ છે. એમની શક્તિ અબાધિત ને અપરિમિત છે. આવા સમ્રાટ હોવા છતાંય સહજાનંદ સૌનાય સેવક બન્યા. પોતે અદ્ભુત સેવકભાવ પૃથ્વી પર સાકાર કર્યો. તેમના શા ગુણગાન ગાઈશું? આવા શક્તિશાળી હોવા છતાંય, સેવક અને સર્વોપરી હોવા છતાંય ગરજુ બની હસતા ને રમતા સહજમાં જ આનંદમાં લઈ જનાર મહાપ્રભુ સહજાનંદના સંબંધની શી કલ્પના કરીશું? આવી ભવ્ય પ્રાપ્તિનો મહિમા સમજાવવા માટે શ્રીજી મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામીને કહ્યું, હે મુક્તાનંદ સ્વામી, 50 કરોડ જોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ અને અનંત ગણો પુરુષ છે, તેથી અનંત ગણું પર અક્ષરધામ છે, અને તે ધામને વિશે રહેનારા જે અનંત કોટી મુક્તો છે તેમને પુરુષોત્તમનો અખંડ સંબંધ છે. પણ બીજાને નથી, ને કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, તો કેટલાકને બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને વૈરાટાદિકનો સંબંધ છે, તો કેટલાકને પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, વળી કેટલાકને પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો સંબંધ તો કોઈનેય નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, તે અનાદિ પુરુષોત્તમ નારાયણનો સંબંધ અહીં કોઈને થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું, હે મુક્તાનંદ સ્વામી, એટલી જ વાત હું તમને સમજાવવા માગું છું. કેમ જે અક્ષરધામમાં મુક્તને પુરુષોત્તમનો જે સંબંધ છે તેવો જ સંબંધ તમારે સહુને છે, પણ બીજા અવાંતર કોઈને નથી. આ વાતનો વિચાર કરીએ તો ખરેખર ગાંડા થઈ જવાય કે નાચવાનું જ મન થઈ જાય. 24 કલાક અખંડ અહોભાવ જ રહે. પણ આ વાતના રહસ્યને સમજી રાખવું પડે અને ઘૂંટવું પડે. મહારાજે એકવાર મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, હે મુક્તાનંદ સ્વામી, આ તુંબડી ફાટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ સહજ સ્વભાવે ના પાડી. એટલે મહારાજે પોતાના સંબંધનો અપરંપાર મહિમા સમજાવવા તથા તે સંબંધે સૌનીય કેવી મોટપ છે તે સ્પષ્ટ કરવા કહ્યું. પૃથ્વી કરતાં જળ, જળથી તેજ, તેજથી વાયુ, વાયુથી આકાશ, આકાશથી અહંકાર, અહંકારથી મહત્તત્વ બહુ જ વિશાળ ને વ્યાપક છે. તેથી પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ ખૂબ મોટા છે. તેથી પર અક્ષરધામ છે, ને એ ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તો વાના લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય તેટલું અક્ષરધામ છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય અને તેને તમે એમ ધારો કે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તે તત્કાળ જાય,
જેમ જંતરડામાં ઘાલીને પાણો ફંગોળી નાખે તેવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. એમ બોલીને ફરી કહ્યું, એવી મોટપ તમમાં આવી છે, તેનું કારણ કહું તે તમે સાંભળો. જે સર્વ થકી પર, જે અક્ષરધામ ને તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ છે. આમ મહારાજ મુક્તાનંદ સ્વામીના નિમિત્તે આપણને સૌને સમજાવવા માંગે છે કે ભલે તમારામાં કંઈ બરકત ન હોય, પણ તમે એટલું તો નિશ્ચિત માનજો કે મેં તમને મારા સંબંધમાં લીધા છે. તે જ દિવસથી બધી લાયકાત, પાત્રતા કે મોટપને તમે વરી ચૂક્યા છો. ભલે તમે અપૂર્ણ હો, પણ તમને જે મળ્યા છે તે તો પૂર્ણ જ છે. તે પૂર્ણ બનાવીને જ રહેશે. મારો સંબંધ થયો છે તે જ તમારું પરમ ભાગ્ય છે, પરમ કલ્યાણ છે, પરમ પદની પ્રાપ્તિ છે. આવું માનીને અખંડ મસ્તીમાં રહેજો. આમ પ્રભુના જ બળે ને સંબંધે જીવીએ એવી તેઓ આપણા સૌ પાસે અપેક્ષા રાખે છે. પરમહંસોનો અપરંપાર મહિમા ગાતા વચનામૃત જેતલપુર 4માં પ્રભુ કહે છે, હે પરમહંસો, તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાશે ને તે અંતે મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે. ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વે પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે. જેના પરમહંસો આવા પ્રતાપી, તે પ્રભુ કેવા હશે? સ્વામીની વાતોમાં કહ્યું છે કે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો, કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે છે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. અને કૂવા, તળાવ ને નદીઓ એ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ગુણાતીતાનંદ સ્વામીની આ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે બીજા સાધનો તદ્દન નિરર્થક ને નમાલા જ લાગે છે. જેમ નદી તરવી સહેલી છે, પણ મહાસાગર તરવો દુર્લભ છે, તે માટે તો ક્વીન મેરી જેવી કોઈ મજબૂત સ્ટીમર જોઈએ જ. તેવી જ રીતે ભવાટવીના મહાત્રાસમાંથી છૂટવા માટે ને હૈયાને વિશે પ્રભુના દિવ્ય સુખ, શાંતિ ને આનંદ પ્રગટાવવા માટે પ્રત્યક્ષ પ્રભુનો સંબંધ અનિવાર્ય છે જ. એ વિના તો માનવીનો કોઈ પુરુષાર્થ કામમાં આવે એવો નથી. એથી એટલું સ્પષ્ટ થાય છે કે આવા પ્રભુનો સંબંધ અખંડ જાળવવો તે જ સર્વોપરી સાધન છે. આ અંગે મહારાજ પોતે જે બોલ્યા છે તેને જ પદ્યમાં લખતા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી જણાવે છે, પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. પછી જે કરવું તે હની તે કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત.
અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને તથા જે સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે. હવે તો ભગવાન અને ભગવાનના સંતો જે કહે એ પ્રમાણે કરીએ એટલું જ આપણું સાધન છે. વળી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં મહારાજના વચનોનું ગાન કરતા લખે છે, વળી કહું એક વાર્તા, સર્વે કીધું આપણું થાય છે. સુખ દુઃખ વળી જય પરાજય, યત કિંચિત જે કહેવાય છે. તે માટે તમે સાંભળો સત્સંગી સહુ નર નાર. જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. પ્રભુએ પોતાના સંબંધે સહુને કેવા નિશ્ચિંત બનાવી દીધા. પાંગળો માણસ કેવી રીતે પર્વત ચડશે? અજ્ઞાની વ્યક્તિ શું જ્ઞાનામૃત આપશે? ચામડાની જીભ પ્રભુનું શું વર્ણન કરશે? આ તો અતિ કરુણાએ કરીને મહારાજે પોતાના સંબંધમાં આવનારને આત્યંતિક કલ્યાણ બક્ષિસ આપ્યું છે. જેમ ચિદાકાશની કોઈ સીમા ન હોય તેમ મોજનું કંઈ મૂલ્ય ન હોય. આજ તો બગાસું ખાતા અમૃતમાં ઝબોળેલો સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે. સુખપાલમાં બેસીને ભગવાન ભજવાની સુવર્ણ તક આપણને સાંપડી છે. મહારાજે વચનામૃત ગઢડા મધ્ય 13માં જે કહ્યું તેનો પણ એ જ સાર છે કે હું અક્ષરધામનો છું. તમે પણ મારા સંબંધે અક્ષરધામના જ છો. પ્રકાશયુક્ત, નિર્ગુણ ને દિવ્ય જ છો. વળી પ્રભુએ તો કોઈક અનેરી મસ્તીથી ત્યાં સુધી કહ્યું છે, આ સભામાં આપણ સહુના તેજો માયતન છે. છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. અહીં કરુણાભીના હૃદયે મહારાજ એટલું જ સમજાવી રહ્યા છે કે હે મુક્તો, મારા સંબંધે તમારા સાધનોની પૂર્ણાહુતિ થઈ ગઈ. તમે નિશ્ચિંત, નિર્ગુણ ને દિવ્ય પણ બન્યા. હવે તો આપણે પ્રભુના વચનમાં વિશ્વાસ રાખીને તેમને રાજી કરવા મંડી પડીએ તો ઉપર જણાવેલ સુખ વહેલી તકે પ્રાપ્ત કરી શકીએ. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયની દ્રઢતા થતાં ખરેખરો સંબંધ દ્રઢ થઈ જાય ને એવો સંબંધ દ્રઢ થાય તો અનંત કલ્યાણકારી ગુણ વર્ણનીય બને અને પ્રભુની મૂર્તિ પણ વર્ણનીય બને. પ્રભુ જેવા જ નિર્લેપ, નિર્બંધ, નિર્દોષ ને નિષ્કામ થઈ જઈએ. હવે પ્રભુનો સંબંધ કેમ દ્રઢ થાય તે વિચારીએ. મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 62માં કહ્યું છે, ખરેખરો સંબંધ થાય તો પ્રભુના સર્વે કલ્યાણકારી ગુણ આવે છે. પ્રભુને કાળ જેવા ન જાણીએ, કર્મ જેવા ન જાણીએ, સ્વભાવ જેવા ન જાણીએ, માયા જેવા ન જાણીએ, પુરુષ જેવા ન જાણીએ,
અને સર્વ થકી ભગવાનને જુદા જાણીએ અને સર્વના નિયંતા જાણીએ, સર્વના કરતા જાણીએ ને એ સર્વને કરતા થકા પણ નિર્લેપ જાણીએ તો પ્રત્યક્ષ ભગવાનનો દૃઢ નિશ્ચય થયો કહેવાય. કાળની શક્તિ નાશ કરવાની છે ને એ શક્તિ ભગવાને આપી છે. પણ જો કોઈ એમ સમજે કે કાળ આવ્યો ને મોત થયું તો ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય. પણ ભગવાનની ઈચ્છાએ કાળ આવ્યો ને મૃત્યુ થયું તેમ સમજે તો ભગવાનને કાળ જેવા જાણ્યા ન કહેવાય. કોઈ માર કરતો આવતો હોય કે ચારે બાજુથી સતત બોમ્બ વર્ષા થતી હોય, ભયંકર ભૂકંપો થતા હોય કે નવગ્રહની શક્તિ ભેગી થઈને પ્રલય કરતી હોય કે પછી શરીરમાં કોઈ ખતરનાક રોગ આવી ગયો હોય અને છતાંય એવી વિપરીત પરિસ્થિતિમાં પણ નિશ્ચિંતતાથી જો ભજન કરી શકીએ તો માનવું કે પ્રભુને કાળ જેવા નથી જાણ્યા. પ્રભુ તો કાળના પ્રેરક છે. આપણને દરેક પ્રકારના થડકાથી પર કરી નિશ્ચિંત કે તટસ્થ બનાવી અખૂટ ધીરજ આપવા માટે પ્રભુ પોતે જ આપણી ચારે બાજુ પ્રસંગો ઊભા કરે છે અને તેવે વખતે તેમને સંભાળ્યા જ કરીએ, તેમને અંતર્યામીને સર્વજ્ઞ માની સેવન કરીએ ને કોઈ પણ ભોગે તેમની સત્તાનો સ્વીકાર કરી આનંદમાં જ રહીએ તો પ્રભુને સાચા અર્થમાં પ્રભુ માન્યા કહેવાય. એકાદ ક્ષુદ્ર કીડી કાંઈ વિશાળકાય હાથીને મારી ન શકે તેમ કાળ કદાપી ભગવાનના ભક્તોનો પ્રલય કરી શકતો નથી. માટે આનંદમાં રહેવું તે જ ભક્તનો સહજ સ્વભાવ હોવો જોઈએ. પ્રભુને કર્મ જેવા ન જાણવા એટલે શું? તો કર્મ માનવીને ઉચ્ચ નીચ ગતિ આપે છે, શુભ અશુભ ફળ આપે છે. માટે જો કોઈ એમ સમજે કે ઊંચ નીચ કર્મે કરીને તે પ્રમાણે ગતિ થાય છે તો ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય. પણ ભગવાનને કર્મ ફળ પ્રદાતા જાણે તો કર્મથી ન્યારા જાણ્યા કહેવાય. મહારાજે તો વચનામૃત ગઢડા મધ્ય 45માં કહ્યું છે, ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે ભગવાનની ઈચ્છા વગર એકલું કર્મ કાંઈ ઊંચ નીચ ગતિ આપી શકતું નથી એમ દ્રઢ સમજણ કેળવવી. પણ એકલા કર્મથી જ સારી નરસી ગતિ મળે છે તેમ સમજીએ તો ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય. જગતના ચૈતન્યો પર કર્મનો કાયદો છે. વ્યક્તિ જેવું કર્મ કરે તેવું ફળ પામે છે. પણ જો તે ચૈતન્ય ભગવાન કે ભગવત સ્વરૂપ સંતના યોગમાં આવી જાય તો તેના નિયામક ભગવાન અને સંત બને છે. અને એવા જે સંત તે કર્મની ઊંચ નીચ ગતિ બદલી શકે છે, વિધાત્રીના લેખ પર મેઘ મારી શકે છે, શૂળીનું દુઃખ કાંટે કાઢી શકે છે, ભયંકર ભૂંડા પ્રારબ્ધ રૂડા કરી શકે છે, પછી તો ભગવાન કે ભગવાનના સંતની ઈચ્છા તે જ ભક્તનું પ્રારબ્ધ બને છે ને તેવા ભક્તોની રક્ષામાં પ્રભુ અખંડ રહેલા જ હોય છે. કોઈ સમ્રાટના રાજપુત્રની સત્તા આગળ એક ભિખારીની શી સત્તા ચાલે તેમ કર્મની કોઈ તાકાત નથી કે ભગવાનના ભક્તનું અહિત કરી શકે. પરંતુ આપણા મલિન પ્રારબ્ધના થર કાઢવા માટે પ્રભુ પ્રસંગો તો યોજશે જ. ભલે યોજે, એમને જે કરવું છે એ ભલે કરે. એવા પ્રસંગોમાં આપણે તો કેવળ માળારૂપી શસ્ત્રથી ભજનનું જ બળ લઈ ઝઝૂમવું છે. હવે તો ભગવાનની છત્રછાયા મળી પછી આપણું અહિત ક્યાંથી થવાનું છે? પોતાના વહાલ સોયા દીકરાને કોઈ બાપ થોડો કાંઈ દુઃખી કરવાનો છે? આવી સમજણ કેળવીએ તો પ્રભુને કર્મથી પર જાણ્યા કહેવાય.
પ્રભુને માયા જેવા ન જાણવા એટલે શું? તો માયાનું કાર્ય છે લીન કરવાનું. જીવની અને ઈશ્વરની ઉપાધિ પ્રલયકાળે માયામાં લીન થઈ જાય છે, જ્યારે ભગવાન તો માયામાં અન્વય રહ્યા થકા પણ વ્યતિરેક રહે છે. ત્યાં ભગવાનને એમ બીક નથી લાગતી કે હું માયામાં જાઉં ને અશુભ થઈ જાઉં. માયા પ્રભુને લીન કરી શકતી નથી. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે. જે 24 તત્વોને તેઓ ગ્રહણ કરે તે તત્વો પણ નિર્ગુણ થઈ જાય છે. આમ જે સમજે તે ભક્ત પ્રભુને માયા જેવા નથી જાણતો. પણ જે ભક્ત ભગવાનની મૂર્તિને વિશે પંચમહાભૂતના દેહનું આરોપણ કરે છે ને તેમાં પોતાના જેવા પંચ વિષય કલ્પી લે છે, તે ભક્ત ભગવાનને માયા જેવા જાણે છે. ભગવાનના સ્વરૂપમાં પંચમહાભૂતનું ને દેહભાવનું અસ્તિત્વ જ નથી તેમ તે નથી સમજતો ને માયાના અંધકારમય સ્વરૂપમાં ફસાઈ જઈ મોહ પામી જાય છે. એની વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને પ્રભુમાં પણ પોતા જેવો જ ભાવ પરઠી લે છે. પ્રભુનું સ્વરૂપ તો સદા દિવ્ય સાકાર છે. એમનું તો ચિદાકાશનું ભાગવતી તનુ છે. પ્રભુને વિશે પંચભૂતનો વ્યવહાર ત્રિકાળમય છે જ નહીં, પરંતુ લાખો જીવોની સેવા ગ્રહણ કરીને સૌને સુખિયા કરવા માંગે છે અને પોતાની સાથે ભક્તોની પ્રીતિ અતૂટ બનાવવા માટે જ તેઓ મનુષ્યની જેમ વર્તે છે. બાકી તો કૂતરા જેવો કામી હોય, પણ જો મોટા પુરુષને નિષ્કામી ને નિર્દોષ માને તો પોતે ખરેખર નિર્દોષ થઈ જ જાય. મહારાજે પણ કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી મને નિર્દોષ માને છે તો પોતે નિર્દોષ થઈ ગયા છે. પોતાને સ્વાદેન્દ્રિય ખૂબ પજવતી હોય પણ મોટા પુરુષનો મહિમા સમજી તેમને ભક્તિભાવપૂર્વક જમાડે તો તેઓ તેવા ભક્તોનો ભાવ દિલથી ગ્રહણ કરે છે. મોટા પુરુષ જે ગ્રહણ કરે છે તે દિવ્ય અને નિર્ગુણ બને છે. મોટા પુરુષને તો પ્રભુની મૂર્તિ સિવાય કોઈ વસ્તુમાં સ્વાદ નથી, રસ નથી. તે તો ખરેખરા નિર્સ્વાદી છે. એમ જેના અંતરમાં ગુણ વસી જાય તે પણ જરૂરથી નિર્સ્વાદી થઈ જાય. જૂનાગઢના નાગર હરિભક્ત ચકુભાઈ ખૂબ સ્વાદિયા હતા. સ્વાદિષ્ટ રસોઈ માટે એમને એમના ઘરવાળા સાથે કાયમ ઝઘડો થતો. પોતે એવા સ્વાદિયા હતા કે એમના પત્ની રસોઈમાં કંઈક સામાન્ય ભૂલ કરે તો પણ ગુસ્સે થઈને તેને સારો એવો માર મારી દેતા. ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ બપોરે જમવા બેઠા હતા. બરોબર તે જ વખતે ચકુભાઈ ત્યાં આવ્યા. સ્વામીએ પત્તરમાં છાશ લીધી. એ દૂરથી જોઈને ચકુભાઈને મનમાં સંકલ્પ ઉઠ્યો કે સ્વામીએ તો પત્તરમાં સારું એવું દૂધ લીધું છે. અંતર્યામી સ્વામીએ એમનો સંકલ્પ પકડીને તરત જ એક સાધુને બોલાવીને કહ્યું, સાધુરામ, મીઠું લાવો, આમાં નાખીએ. આ સાંભળતા જ ચકુભાઈના હૃદયમાં ધ્રાસકો પડ્યો. એટલામાં તો સ્વામીએ સૂકો રોટલો છાશમાં પલાળી ઉપરથી પાણી રેડ્યું. આ જોતાની સાથે જ ચકુભાઈના હૈયામાં ગુણ આવી ગયો કે અહોહો, આવા મોટા મંદિરના મહંત પણ સૂકો રોટલો ને છાશ પાણી નાખીને જમે છે. એ કેવા નિર્સ્વાદી છે. આવી રીતે હૈયામાં સ્વામીનો ખરેખરો ગુણ આવ્યો તો પોતે નિર્સ્વાદી થઈ ગયા. પછી તો ઘરમાં કદાચ રસોઈમાં મીઠું ભૂલાઈ ગયું હોય તોય તે ચલાવી લેતા. પોતામાં ગમે તેટલું માન હોય પણ તે માને કરીને મોટા પુરુષને વિશે કદાપી મનુષ્યભાવ પડઠે નહીં. તેમને ખરેખરા નિર્માની જ માને તો પોતે પણ નિર્માની થાય જ. અથવા તો તે માન જો સત્પુરુષ કે ભક્તોનો અભાવ ન લેવડાવે, ઉપેક્ષા ન કરાવે, અંતરાય ઊભો ન કરાવે તો તે બંધનરૂપ થતું નથી. એટલું નહીં પણ ભગવત સ્વરૂપ સંતના સંકલ્પે સેવક જરૂરથી નિર્માની થઈ જ જાય. અલૈયા ખાચરનું માન કાઢવા માટે પ્રભુએ ખૂબ દાખલો કર્યો, પણ
પ્રભુનો એ ગુણ અલૈયા ખાચર હૈયાને વિશે રાખી શક્યા નહીં, જેના ફળ સ્વરૂપે એમણે ઉદાસ થઈને સત્સંગ છોડી દીધો. જ્યારે મિયાજી ને રતનજી એવા સેવકો હતા કે ગમે તેવી સેવા પ્રભુ સોંપે તો હસતા મોઢે જ કરે, ને ગમે તેવી ચિત્ર વિચિત્ર પ્રકૃતિવાળી વ્યક્તિ હોય તો પણ તેની સેવાય પ્રભુના ભાવથી જ કરે. તેઓ બંને શરીરે ખૂબ સશક્ત હતા. ગમે તેવું ધીંગાણું થાય તોય પાછા ન પડે એવા શૂરવીર હતા. એક દિવસ મહારાજે ભર સભામાં એમને તમે તો બાયલા છો, કંગાલ છો, નામર્દ છો ને બરકત વગરના છો એવા ઘણા કટુ શબ્દો કહ્યા. છતાંય તેઓ હસતા જ રહ્યા. એ રીતે પ્રભુએ તેઓના માનનું ખંડન કર્યું. છતાંય કદાપી કોઈ સંજોગોમાં પ્રભુ સાથેની પ્રીતિ રંચ માત્ર ઓછી થઈ જ નહીં, તો પ્રભુએ ખરેખરા નિર્માની બનાવી દીધા. મિયાજી અને રતનજીના હૈયામાં એક જ ગુણ અતિ દ્રઢપણે હતો કે ક્યાં જીવ ને ક્યાં જગદીશ, ક્યાં અમે સામાન્ય ક્ષુદ્ર સેવકો ને ક્યાં એ સમ્રાટ વિભુ. એવા અંતરના મહિમાથી ને સેવક ભાવે તેઓ સેવા કરતા. પ્રભુ માન આપે કે માનનું ખંડન કરે, છતાંય તેઓ પ્રભુના ચરિત્રમાં મગ્ન રહેતા. મુસ્લિમ જ્ઞાતિના હોવા છતાં પ્રભુના લાડીલા સેવકો બન્યા. એમ મોટા પુરુષનો જો ગુણ જ લીધો તો સર્વગુણ સંપન્ન બન્યા. એટલે જ મહારાજ કહેતા કે જેને જોઈને છાતી ઠરે એવા તો મિયાજી ને રતનજી છે. આવી રીતે પ્રભુને આપણે જેવા માનીએ તેવા થઈ જઈએ. પોતામાં ગમે તેટલું માન હોય, પણ જેમ જેમ મોટા પુરુષનો ગુણ હૈયાને વિશે લઈએ તેમ તેમ હૈયું હલકું થઈ જાય, અને જેમ જેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખીએ તેમ તેમ હૈયામાં રહેલા ભયંકર ક્રોધના ડુંગરો પણ પ્રભુના સંકલ્પે ક્ષણમાં જ ઓગળી જાય છે ને સાચા અર્થમાં રાખ થઈ જવાય છે. એવી જ રીતે ગમે તેવો લોભ ચૈતન્યને વિશે વ્યાપી ગયો હોય, પણ જો આપણી લક્ષ્મી ભગવાન કે ભગવાનના સંતને અર્થે વાપરીએ કે તેવી લક્ષ્મીને એમના ચરણે ધરી દઈએ તો કોટી કલ્પે ન ટળે તેવી લોભની વૃત્તિ પણ જરૂર નિર્મૂળ થાય જ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક હરિભક્તને ઘરે દર અઠવાડિયે જાય અને પૈસાની સેવા માંગીને લે. એ હરિભક્ત ખૂબ જ કંજૂસ અને લોભિયા હતા. 2 પૈસાની ભૂલ માટે પણ સગા ભાઈ સાથે કે અંગત મિત્ર સાથે ગમે તેવો વ્યવહાર હોય તો પણ પળવારમાં જ તોડી નાખે એવી એમની જડ બુદ્ધિ હતી. છતાં શાસ્ત્રીજી મહારાજ તો તેમની પાસે સેવા માટે વારંવાર જતા. તેથી બીજા એક હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને કહ્યું, સ્વામીજી, તમને તો આ ભાઈ ઉપર ખૂબ હેત છે. ત્યારે સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા, એનો લોભ કાઢવા અને એની જડ પ્રકૃતિ ઓગાળવા અમે એની સેવા લઈએ છીએ. આમ શાસ્ત્રીજી મહારાજે સામેથી પરાણે સેવા ગ્રહણ કરીને પણ એમનો લોભ કાઢી એમને ભક્ત હૃદયી ને સરળ બનાવ્યા. સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ.